હોય અમારે તો વાય થરાદ રીલો લિંક બનાવ્યો એવા મોબાઈલમાં સમાચાર આવે છે હવે. હા હોય પેલા તો આપણે તમે બનાસકાંઠા ભેળા હતા ના કામ તો આપણે કઈ જિલ્લાનું હતું નથી. મેં તો પૂડા જિલ્લો ચા છે જિલ્લાનું આજ દાડાવથી બાયણું નથી પાડ્યું. એ છોકરા કહેતા હોય છે કે આપણે કઈ જિલ્લામાં કામ પડે ને તો ક્યાંય કામ હટ થાય ને કે આપણે કે ધક્કા કે એટલા દૂર ના ખાવા પડે. હવે ઈ તમારી બાજુ વાથા વાસી હવે હવે પોસ પછી હાલે તો ધક્કો ના ખાવો પડે. હવે પોસ પછી સારું હવે અત્યારે તો બધા રૂપિયા સારું જ બેઠા હોય છે. હવે પૈસામાં તો ભલાનું કામ થાય પણ હાથા હવે હેડો હવે ફોન કરશું દિયેદર થી અમારે એક મહેમાન આયા છે એટલે એ સારું ભલે હો મારું બેટું વેવાઈ ને તો રાયડું ફૂલડા હતું ફાલ્યું છે ને રાયડું ભાઈ જોરદાર છે હો. આવું રાયડું મેં પોર શિયાળે ભાળ્યું તું તારનું હમણાં ભાળ્યું છે હો. એ ભાઈ આવારા મો હવે આવતો તો કરા હમણ તમે ક્ષેત્રમાં આયા એમ ને સારું સારું લ્યો બીજું કહો બધું આમ કેમ છે બધા મજામાં છે ને દેવણજી? ઈ તો મેં કીધું હેડો તાર તમે ક્ષેત્રમાં છો તો મેં કીધું ક્ષેત્રમાં જતા હો ને જોતા હો. ભાઈ તમારું રાયડું તો જોરદાર છે હો. મારો બેટો ફૂલડો હતું ફાલ્યું છે અને આવું રાયડું ભાઈ મેં ઓર શિયાળે જોયું તું તાર ઊણ ફાલ્યું ચાય ને કઈ વચમાં રાયડું જ આવું જોયું નથી. હવે બીજું તો બધું રેડી છે. હવે તમારે વાવ થરાદ વાળાને તો માજર જલસા છે અને દખ અમારે દિયોદર વાળાને છે. અલ્યા ઈ તો હવે ભૂરજી થરાદ જેને જમીન છે ને એને જલસા છે. હવે અમારે શું એ જલસા તંબુરો અમે તો ખાલી અહીંયા બજારમાં જઈને ફરન આટો મારે એટલો મારે એક અમારે ત્યાં કઈ રેંગડાઈ નથી લેવા જેવા જમીન વાળાને જલસા. બાકી અમારે તો આ બેઠા હોય ને એટલે આ દેવણજી તમારે પેલા થરાદમાં જમીન લેવાની જરૂર હતી હો. જેમ કે થરાદમાં તારી જમીનના ભાવ છે ને હોના કરતા મુતકું 10 ગણા હશે. શું ભાવ છે અને હું તો કોઈ તમારે જમીન હોત ને તો તારી તમારે 7 પેઢીની ભૂખ ભંગાઈ જોત અને તમારે રૂપિયાના ભલા માણસ ટેબાની મુતકો ખટારા ભરો એટલા આવો. ભૂરજી તમારી વાત હાથી હો. હવે મારી થરાદ તો આમ જમીન તો ઘણીએ પડી હમણાં બાવળિયા ને બીજા ખરાબામાં પણ હવે ખાતે કેમ કરી મારી બેટી ઈદ ઉપાધિ થઈને પડી ગઈ ને આપણા પાસે રૂપિયા તો કહેશે નહીં. હું શું કહું તમારે આ બધા ઓલા છોકરા નોકરી કરે છે ને એને સાહેબાની બીજી કઈ ઓળખાણ હોય તો આપણે થોડીક ખાતે કરાવો પડી તો પછી ખોટું એમાં હાલશો. એમાં શું આ તારી પૈસાથી બધું થાય ત્યાં વાતું કરતા હોય છે મણો. બાકી આપણને તો એટલી ભાઈ એમાં બળી ખબર નહીં પડતી. એટલે આ દેવણજી એમ જમીન ના મળે હો ભાઈ અને એમ જમીન લેવા જતા નહીં હો ને તું એમ જાન લેવા તો તમારા અહીંયા પાળિયા થલ પડ્યા હશે મને માતાના બસ. એ વાત હાથી તમારી ભૂરજી હો. પણ આ શું છે ભાવ થરાદનો તમારે દિયોદરમાં ડખો કોઈક રેલિયા હોય છે ને કોઈક બેઠકો થાય ને મીટિંગ આંદોલન એવું બધું થતું હોય છે. આ છોકરા બધા ફોનમાં સમાચાર અહીં કહેતા હોય છે કે આ જિલ્લાનો કોઈક ડખો છે. મેં કીધું અમારે વાય થરાદમાં કઈ ડખો નથી. હવે દિયોદર વાળાને શું ડખો છે? એટલે આ દેવણજી હવે એમાં એવું છે કે અમારે દિયોદર વાળાને અમારે દિયોદર ઓગળ જિલ્લો બનાવવો છે અને ઓફિસે બધી દિયોદર બને અને એટલે અમારે એનો બધો ડખા છે. એટલે વાવ થરાદ જિલ્લો બન્યો એના ઈ ડખા આડે છે. અને તમે વાવ થરાદ વાળા મારા બેટા કઈ ઓછા નથી બધું તમે લઈ દો કરું. એટલે આ ભૂરજી અમે વાવ થરાદ વાળા તો હારા છો હારા ના હારા હોય તો મારી આખા ગુજરાતમાં વાતો ચોથી થાય. હવે અમારે વાવ થરાદ ની વાતા ચેવી થાય ચૂંટણી હોય તો આખા ગુજરાતમાં વાવ થરાદ અને અત્યારે આ નવો જિલ્લો બન્યો તો આખા બધામાં વાતા થઈ ગઈ વાવ થરાદ. હવે અમે તમને તો આવું બધું કહો તમને ખોટું લાગે અમારે કેવા તો હવે હા. હવે દેવણજી એક કામ કરો તમે અમને થોડોક તમે સાથ હાલો અને અમારે દિયોદરમાં તમે ભેળા આવી અને આંદોલનમાં જોડાઈ દો. અલ્યા ભૂરજી તમે આંદોલનની તો મારા આગળ વાત જ મત કરશો. આંદોલનમાં તો હું દલ છું ચેટલી વખત અને એમાં તો વાત જ થવા જો. હવે ઓલા મોટા મોટા આગેવાન હોય ને આગળ થાય ને આંદોલન કરતા હોય એ આગળ નારા બોલતા ને આપણે ચીડી બોલતા હમ તમારી સાથે. મારા બેટા પાસે તો એ નેતા બધા થઈ જાય ને આપણી સાથે ક્યાંય નથી. અમારે જેટલા એવા આંદોલન છે એમાં અમે બધે રેલિયમ જતા
અમે તો આ બેઠા હતી ખેતરમાં અને એ તો માજા બધા સોંટાઈ જાય ને કોઈ ધારાસભ્ય ને કોઈ નેતા ને કોઈ શું બધા જલસા કરે આંદોલનમાં બધા નેતા થઈ જાય છે એટલે આંદોલનમાં હું ભાઈ ચોય આબાનો નથી તમારે જેમ કરવું એમ કરો અરે દેવણજી એવું કઈ ના હોય અને એ તો છે ને જે કોઈ આંદોલન કરે ને અને એમાં મેન જે માણસ હોય ને એને જેટલો ભોગ ગાલ્યો એટલે એ તો નેતા તો બને પોડું અને સત્યની લડાઈ તો લડવી પડે હવે એ અમારે હવે આ ગગાને પૂછવું પડે હે ગગા તારે ચો રહેવું છે બનાસકાંઠામાં રહેવું છે કે ઓગણત્રીસ જિલ્લામાં રહેવું છે કે પછી અમારે વાયથરા જિલ્લામાં રહેવું છે અમારે ગગો કે અમારે થાય આપણને તો રેમડા રૂપિયા મળે ને એ જિલ્લામાં રહેવું છે વાત સોખીને તારી ભલી થાય તારી મારા બેટા જેને રૂપિયા ની પડી હોય ને એને કોઈ ની ના પડી હોય આને તો રૂપિયા જ જોવે છે હવે તું અહીંથી ઉપર બીજું બોલતા વગેરે ને કે હું તારા માથે પડી દી દેવણજી મને ચમ એવું લાગ્યું કે પોતે કટકા ખાતા હોય એવા વ્યક્તિ ઈ હોય ભૂરદી અમારે બધી આમ જ કરે છે અમારે જેટલી ગામમાં સોટણીઓ હોય ને બધી બાજુ જઈને ફરી આવે જેમ કે ઓલો નથી આપણે આખલો રેઢો હતો અને બધાના ખેતરમાં રાતીથી ફરીને આવે એમ માગ્યો બધી બાજુ જઈ અને સરી જાય અને અમે તો બેઠા હોય અમને નીરો તો આથમણું તાચ્યું દેવણજી તો મારું બેટું તમારે એકની આની વાત નથી ગામો ગામ એમ છે અમારે બધે એમની એમ હોળિયા છે મને માતાની સોગન લ્યો ઉરજી તો બધું રહેવાનું હો અને આ વાવ થરાદના ડખા શું છે ને એ તમારે બધા સમાચાર પાકા બળવાય ને તો હવે એડો કરી અને સા બીજો કરે સા પીયા અને રોટલા બીજા ખા અને અહીંયા બીજી બધી હમણાં અહીંયા માંડીને તમને આખી વાત કરું વાવ થરાદ જિલ્લાની થાચા થાચા